ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એ જોઈને આવ્યા અને એની ઉપરનો એક દાખલો જોયો. જ્યાં આગળ ઉષ્માનો ફેરફાર ના થતો હોય ત્યારે ક્યુ 0 લેવાના અને જ્યાં કાર્ય ના થતું હોય ત્યાં ડબલ્યુ 0 લેવાના. બાકી તો તમને ક્યુમાં ક્યાં પ્લસ અને માઇનસ આવે એ ખબર છે અને ડબલ્યુમાં ક્યાં પ્લસ અને માઇનસ આવે એ બી ખ્યાલ છે, જે આપણે દાખલાની અંદર ચર્ચા કરી હતી. હવે આપણે આગળ સમજીએ યાંત્રિક કાર્ય અથવા તો દબાણ કદ કાર્ય સમજાવો. આ જે થિયરી છે, થિયરી તમારે એક્ઝામ રિલેટેડ નથી, પણ તમારે ખાલી સમજવા માટે આપ્યું છે. એક્ઝામમાં જનરલી પૂછાય નહીં. તો જો લખ્યું છે કે એક નળાકારમાં આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ફિટ કરેલો છે. શેમાં ફિટ કરેલો છે? તો કે એક પિસ્ટન વડે, ઘર્ષણ રહિત પિસ્ટન વડે આદર્શ વાયુને. એની અંદર તમને દર્શાવેલું છે કે વાયુનું કુલ કદ કેટલું છે? VI. એનું દબાણ કેટલું છે? P. અંદરનું દબાણ P છે. જ્યારે બાહ્ય દબાણ કેટલું આપ્યું છે? PX. જે PI કરતાં વધારે છે, એટલે બહારનું દબાણ એ અંદરના દબાણ કરતાં વધારે છે. તો હવે જો અહીંયા પિસ્ટન નોર્મલ પરિસ્થિતિમાં છે, હવે એની ઉપર દબાણ આપ્યું આપણે, એટલે પિસ્ટન અંદરની સાઈડ ગયો. એ તમને અહીંયા બીજી આકૃતિમાં દર્શાવેલું છે. હવે અહીંયા લખ્યું છે બાહ્ય દબાણ આપણે PI આપીએ એટલે પિસ્ટન ક્યાં જાય? અંદરના ભાગમાં જાય. અને ક્યાં સુધી અંદરના ભાગમાં જાય? જ્યાં સુધી અંદરનું દબાણ બાહ્ય દબાણ P એક્સટર્નલ જેટલું ન થાય ત્યાં સુધી. કારણ કે તમે ધક્કો મારશો તો જેટલું આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પ્રમાણે જેટલું બળ અંદરની સાઈડ લાગે એટલું બહારની સાઈડ લાગે. એટલે જેટલું દબાણ આપણે આપીએ છીએ તો બાહ્ય દબાણ જેટલું જો અંદરનું દબાણ ના થાય ત્યાં સુધી અંદર જશે. અને એ વખતે એનું કદ કેટલું થઈ જાય? VF. આપણે સમજો પિસ્ટન જ્યારે ધક્કો માર્યો ને ત્યારે અંદરની બાજુએ ખસ્યો, એ દરમિયાન L અંતર કાપે છે અને પિસ્ટનનું આડછેદ ક્ષેત્રફળ કેટલું છે? A છે. હવે આપણે જોઈએ કદમાં થતો ફેરફાર L × A બરાબર ડેલ્ટા V. એટલે એને VF માઇનસ VI લખાય. ડેલ્ટા વીને શું લખાય? VF માઇનસ VI. પિસ્ટન પર લાગતું બળ P એક્સટર્નલ × A. એ શું છે? ક્ષેત્રફળ. એટલે પિસ્ટન પર કેટલું બળ લાગ્યું? તો કે બાહ્ય દબાણ P એક્સટર્નલ × A. હવે પિસ્ટન જે ખસ્યું ત્યારે પ્રણાલી પર કાર્ય થયું અને પ્રણાલી પર થયેલ કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. બળની જગ્યાએ શું લખાય? P એક્સટર્નલ × A. તે લખ્યું. અને અંતર કેટલું છે? તો કે અંતર જે આપણી જોડે L, તો એ બી લખ્યું. પરંતુ અહીંયા A × L શું લખાય? તો કે ડેલ્ટા V. એટલે L × A ની જગ્યાએ ડેલ્ટા V લખીશું. બરાબર. એટલે અહીંયા P એક્સટર્નલ બરાબર માઇનસ ડેલ્ટા V. કારણ કે VF માઇનસ VI અંતિમ કદ ઘટ્યું ને, શરૂઆતના કદ વધારે હતું એટલે અંતિમ કદ ઘટે. ધારો કે એમ કહું 10 - 20, કેટલો જવાબ આવે? તો જવાબ આવે -10. એટલે અહીંયા માઇનસ નિશાની એટલે મૂકી છે, માઇનસ ડેલ્ટા V. કારણ કે VF ઓછા છે અને VI વધારે છે અને VIની આગળ માઇનસની નિશાની છે એટલા માટે. એટલે માઇનસ નિશાની બહાર આવી, P એક્સટર્નલ, અને આ VF માઇનસ VI લખ્યું છે ડેલ્ટા Vની કિંમત. આ
ડેલ્ટા નથી પણ ત્યાં વી સમજવાનું, વીએફ માઇનસ વીઆઈ લખ્યું છે. સંકોચન દરમિયાન શું થયું? પ્રણાલી ઉપર કાર્ય થયું એટલે વીએફ માઇનસ વીઆઈ ઋણ થશે એટલે પ્રણાલી ઉપર કાર્ય થાય એટલે માઇનસ થાય એટલે ઓલરેડી એક માઇનસ છે અને ફરી બીજું માઇનસ થાય એટલે તમને ધન મળે અને આથી કાર્ય માટે સંજ્ઞા ધન મળશે. કાર્ય માટે શું મળશે? સંજ્ઞા ધન. જો સંકોચનના દરેક તબક્કે દબાણ અચળ ન હોય તો નિશ્ચિત તબક્કામાં બદલાતું હોય તો વાયુ પર થતા કાર્ય બધા જ તબક્કાનો કુલ સરવાળો જેટલું થશે એટલે માઇનસ સિગ્મા પી ડેલ્ટા વી જેટલું થાય. બરાબર. સરવાળો એટલે સિગ્મા લખાય, સરવાળાને શું લખાય? સિગ્મા. માઇનસની સાઇન તો છે જ અને પી ડેલ્ટા વીનો સરવાળો. હવે એની આગળ આપ્યું છે જો તમને દબાણ અચળ ના હોય તો પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે વાયુના દબાણ કરતાં અતિ સૂક્ષ્મ જેટલું વધારે હોય એટલે કદ અતિ સૂક્ષ્મ એટલે ડીવી જેટલું ઘટે. અને આ કિસ્સામાં વાયુ પરનું કાર્ય જો લખવું હોય તો ડબલ્યુ બરાબર સંકલન માઇનસ વીઆઈ ટુ વીએફ પી એક્સટર્નલ ડીવી જેટલું થાય. સંકલન એ તમે ગાણિતિક પ્રક્રિયા છે, ગણિતની અંદર તમે શીખશો. જ્યારે બાયોલોજીના સ્ટુડન્ટને આ ખાલી ધ્યાન રાખવાનું છે, ડિટેલમાં કશું આવશે નહીં આમાં. સંકલન એ ફક્ત શું છે? ગાણિતિક પ્રક્રિયા છે. લખ્યું છે પી એક્સટર્નલ દરેક તબક્કે પી ઇન્ટરનલ પ્લસ ડીપી થશે. સમાન પરિસ્થિતિમાં વિસ્તરણ પ્રક્રમમાં બાહ્ય દબાણ હંમેશા પ્રણાલીના દબાણ કરતાં ઓછું હોય છે એટલે કે પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ડીપી. તેને પી એક્સટર્નલ બરાબર પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી પણ લખી શકાય. એટલે કે આવા પ્રક્રમોને શું કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમ. એટલે પી એક્સટર્નલ એને આ રીતે લખી શકાય. અને પ્રતિવર્તી પ્રક્રમમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું હોય? તો કે સંતુલન સ્થપાયું હોય. એટલે કે પ્રતિવર્તી સિવાયના જે પ્રક્રમો છે એમને અપ્રતિવર્તી પ્રક્રમ કહેવાય. એટલે અહીંયા આગળ તમને ખાલી યાંત્રિક કાર્ય વિશે સમજાયેલું છે. હવે એના લાસ્ટ સમીકરણ બાજુ જઈએ. આપણી જોડે ડબલ્યુ રિવર્સ બરાબર માઇનસ સંકલન વીઆઈ ટુ વીએફ પી એક્સટર્નલ ડીવી છે. પી એક્સટર્નલની કિંમત આગળ જોઈએ આપણે એમ શું થાય? પીઆઈ એન પ્લસ ડીપી અને ડીવી એમને એમ માઇનસની સાઇન બહાર લઈ લીધી. હવે થાય શું? ડીવી એ પી આઈએન જોડે ગુણાય અને ડીવી એ ડીપી જોડે પણ ગુણાય. એટલે લખાય શું? સંકલન માઇનસ વીઆઈ ટુ વીએફ પી આઈએન ડીવી પ્લસ ડીપી ડીવી. હવે આ જે ડીપી ડીવી છે ને એ બહુ નાનું છે એટલે આને અવગણીએ તો આટલું થાય. અવગણીએ ને તો આટલું મળે. લખ્યું છે ડબલ્યુ રિવર્સિબલ બરાબર માઇનસ વીઆઈ ટુ વીએફ પી ઇન્ટરનલ ઇન્ટુ ડીવી. એટલે પી ઇન્ટરનલ પી લઈ લઈએ એટલે ડબલ્યુ રિવર્સિબલ બરાબર માઇનસ વીઆઈ ટુ વીએફ પી ડીવી. હવે પી ડીવી છે એમાં પીવી બરાબર એનઆરટી એટલે પી બરાબર શું મુકાય? તો કે એનઆરટી છેદમાં વી. તો આ કિંમત મૂકી દઈએ આપણે એટલે એનઆરટી છેદમાં વી મૂક્યું, ઉપર ડીવી એમના એમ. પીની કિંમત પી એનઆરટી પી બરાબર એનઆરટી છેદમાં વી મૂકી. હવે એમાં જોઈએ સંકલન કરીએ તો આપણને મળે માઇનસ એનઆરટી એલ એન વીએફ અપોન વીઆઈ. આનું સંકલન એલ એન વીએફ અપોન વીઆઈ મળે.
હવે lnને લોગમાં કન્વર્ટ કરીએ એટલે -2.303 nRT log VF છેદમાં VI મળે. ઓકે, તો એક આપણને આ મળ્યું. હવે જોઈએ મુક્ત વિસ્તરણ એટલે શું. શૂન્ય અવકાશમાં જે વાયુનું વિસ્તરણ થાય ને એને મુક્ત વિસ્તરણ કહેવાય, અને એ દરમિયાન કાર્ય થતું નથી. ક્યારે થાય? શૂન્ય અવકાશમાં. જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે વાયુનું જે વિસ્તરણ થાય એને મુક્ત વિસ્તરણ કહેવાય, અને એ દરમિયાન કાર્ય ના થાય. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ શું છે? તો કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી થાય. શું થાય? ક્યુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. એટલે જ્યાં ડબલ્યુ શું છે? તો ડબલ્યુ છે પી એક્સટર્નલ ડેલ્ટા વી. એટલે ડબલ્યુની જગ્યાએ આપણે પી એક્સટર્નલ ડેલ્ટા વી મૂકી દીધું. હવે અહીંયા અચળ કદે કાર્ય થાય એટલે ડેલ્ટા વીની જગ્યાએ 0 મૂકો એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. એનો મતલબ અચળ કદે જો કાર્ય કરવામાં આવે તો સૂત્ર થાય ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. એટલે અચળ કદ માટે તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર યાદ રાખવાનો. અચળ કદ માટે શું થાય? તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ વી. એના પછી આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ સમજાવો. લખ્યું છે આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ માટે ડબલ્યુ બરાબર 0. એટલે કાર્ય શું થાય? 0 થાય. કેમ? કારણ કે પી એક્સટર્નલ બરાબર 0. કારણ કે બાહ્ય દબાણ 0 હોય. પી એક્સટર્નલ શૂન્ય અવકાશ છે ને, એટલે શૂન્ય અવકાશની અંદર કોઈ પણ પ્રકારનું દબાણ લાગી શકે નહીં. એટલે જ્યાં જ્યાં બી શૂન્ય અવકાશ હોય ત્યાં કોઈ વાયુ જ ના હોય. જો વાયુ ના હોય તો ત્યાં કોઈ દબાણ અસ્તિત્વ ધરાવે નહીં. અને જ્યારે એવું વસ્તુ હોય ત્યારે શૂન્ય અવકાશમાં કોઈ બી પ્રણાલી ઉષ્મા ગુમાવે બી નહીં કે ઉષ્મા મેળવે પણ નહીં. એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ ઉપરથી શું થાય? તો કે ક્યુની કિંમત બી 0 અને ડબલ્યુની કિંમત બી 0, એટલે ડેલ્ટા યુ બરાબર 0 થાય. એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ સમીકરણ સમતાપી, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી ફેરફારો માટે નીચે પ્રમાણે રજૂ કરી શકાય. એટલે કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે ક્યુ બરાબર -w પી એક્સટર્નલ વીએફ માઇનસ વીઆઈ. સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે શું થાય? તો કે ક્યુ બરાબર -w થાય અને -w બરાબર -p એક્સટર્નલ વીએફ માઇનસ વીઆઈ. એ તમે જોઈને આવ્યા. કેમ? કારણ કે w બરાબર પી ડેલ્ટા વી લખાય, પી એમના એમ, ડેલ્ટા વી એટલે વીએફ માઇનસ વીઆઈ. જ્યારે સમતાપી પ્રક્રમ માટે ક્યુ બરાબર -w nRT ln વીએફ અપોન વીઆઈ આપણે આગળ જોઈને આવ્યા. એટલે w બરાબર માઇનસ lnને લોગમાં ફેરવ્યા એટલે -2.303 nRT log વીએફ છેદમાં વીઆઈ. જ્યારે સમોષ્મી ફેરફાર માટે ક્યુ 0 થાય અને જો ક્યુ 0 થાય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એડિયાબેટિક. સમોષ્મી ફેરફાર એટલે ઉષ્માનો કોઈ ફેરફાર થતો નથી. હવે જોઈએ આપણે એના ઉપરથી કોયડો. 2 લિટર આદર્શ વાયુ છે એનું એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં દબાણ 0 થાય, પી એક્સટર્નલ 0. શૂન્ય અવકાશ માટે શું લઈ લઈશું? પી એક્સટર્નલ 0. તે સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર થાય ત્યાં સુધી વિસ્તરે છે અને કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે? તો ક્યુ બરાબર -w પી એક્સટર્નલ 10 - 2 એટલે પી એક્સટર્નલ કેટલા થાય? 0. અહીંયા આગળ આપણને ખબર છે વીએફ માઇનસ વીઆઈ આવે.
વીએફની કિંમત 10 છે, આપી દીધી છે, અને વીઆઈની કિંમત 2 છે, એ પણ આપી દીધી છે. બોલો, ક્લિયર? શરૂઆતમાં 2 લીટર આપ્યું જ છે વીઆઈ, એટલે અહીંયા 0 છે, એટલે જવાબ શું આવે? 0. એટલે કોઈ પણ કાર્ય થયું નથી અને ઉષ્મા પણ શોષાઈ નથી. હવે એ જ વસ્તુ પણ દબાણ 1 ATM લેવાનું, એટલે વસ્તુ એની એ જ આવશે, અને એની અંદર Q બરાબર -W બરાબર 1 કૌંસમાં 10 - 2 એટલે 1/8, એટલે જવાબ આવશે 8. એટલે એના માટે 8 જવાબ આવે. ઓકે, ચાલો હવે એના પછીનો ટોપિક જોઈએ આપણે. એન્થાલ્પી અવસ્થા વિધેય સમજાવો. આઈએમપી. એન્થાલ્પી ડેલ્ટા એચ બરાબર ક્યુપી, એટલે અચળ દબાણે એન્થાલ્પી ફેરફાર પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા બરાબર હોય છે, સાબિત કરવાનું છે. સમજો હવે, એન્થાલ્પી એક નવું અવસ્થા વિધેય છે, અને એ કઈ રીતે સાબિત થાય ને અહીંયા આપ્યું છે. આપણી જોડે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે, પણ અચળ દબાણે ડબલ્યુ બરાબર શું લખાય? તો કે -P ડેલ્ટા વી લખાય. એટલે ડબલ્યુની જગ્યાએ -P ડેલ્ટા વી લખ્યું, એટલે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ -P ડેલ્ટા વી થાય. હવે અહીંયા લખ્યું છે ક્યુપી, તો અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા, અને પી ડેલ્ટા વી તો કે પ્રણાલી દ્વારા કરાયેલ વિસ્તરણ કાર્ય. પ્રણાલી દ્વારા જે વિસ્તરણ કાર્ય કરીએ છીએ એને પી ડેલ્ટા વી લખાય. જ્યારે પ્રણાલી અચળ દબાણે ઉષ્મા શોષે, ક્યારે? અચળ દબાણે, ત્યારે U1માંથી U2 થાય અને કદ V1માંથી V2 થાય. એટલે અહીંયા આપણે ડેલ્ટા યુ બરાબર શું કરીશું? અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે U2 - U1, અને ડેલ્ટા વી શું લખીશું? તો કે V2 - V1. એટલે ડેલ્ટા યુ બરાબર U2 - U1, ડેલ્ટા વી બરાબર V2 - V1. હવે આ કિંમતો સમીકરણમાં મૂકવાની, ઉપરના આ સમીકરણમાં મૂકીએ. ડેલ્ટા યુની જગ્યાએ શું લખાય? તો કે U2 - U1 બરાબર ક્યુપી એમના એમ છે -P કૌંસમાં શું લખાય? તો કે V2 - V1. આ સમીકરણ થાય. U2 - U1 બરાબર QP -P V2 - V1. તો જો એ સમીકરણ લખ્યું છે U2 - U1 બરાબર QP -P V2 - V1. હવે QPને એમને એમ રવા દો, આ માઇનસને આ બાજુ લઈ દો, એટલે QP બરાબર U2 - U1 પ્લસ થઈ જાય P કૌંસમાં V2 - V1. હવે એમાં હું સમીકરણ ખોલી નાખું તો QP બરાબર U2 - U1 પ્લસ PV2 - PV1 થાય. એટલે QP બરાબર શું લખાય? તો કે U2 જોડે PV2 લઈ દો, એટલે U2 પ્લસ PV2, અને માઇનસની સાઇન કોમન કાઢો, એટલે માઇનસ કોમન નીકળી જાય, એટલે કૌંસમાં U1 પ્લસ PV1. ઓકે, તો એ મળી જાય આપણને. તો આપણને જો મળ્યું છે QP બરાબર U2 પ્લસ PV2 - U1 પ્લસ PV1. હવે સમજો U પ્લસ PV, નોર્મલી U પ્લસ PV બરાબર H લખાય, તો U2 માટે U2 પ્લસ PV2 માટે ડેલ્ટા H2 અને બીજા માટે ડેલ્ટા H1 લખીએ, તો QP બરાબર H2 - H1 એટલે ડેલ્ટા H મળી જાય. શું થાય? H2 - H1. અહીંયા H2 મૂકવાના અને અહીંયા H1 મૂકવાના, એટલે ડેલ્ટા H મળે.
એચ એ અવસ્થા વિધેય છે, કારણ કે યુ પી અને વી પણ અવસ્થા વિધેય છે. એટલે અચળ દબાણે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આ સમીકરણનો ઉપયોગ દાખલામાં થશે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા વાતાવરણમાંથી શોષાય છે ત્યારે ડેલ્ટા એચ ધન હોય. સમજો, વાતાવરણમાંથી જ્યારે ઉષ્મા શોષાય ત્યારે ડેલ્ટા એચ ધન, અને ઉષ્મા ક્ષેપકમાં ઉષ્મા ઉદ્ભવે છે એટલે ડેલ્ટા એચ ઋણ. તો એ ધ્યાન રાખજો તમે. હવે જોઈએ આપણે અચળ દબાણે અને અચળ કદે થતો ઉષ્માના ફેરફારનો સંબંધ. તો અચળ કદે ઉષ્માનો ફેરફાર શું થાય? તો કે અચળ કદે ઉષ્માનો ફેરફાર QV બરાબર ડેલ્ટા યુ થાય. અચળ કદ માટે QV બરાબર ડેલ્ટા યુ આગળ જોઈને આવ્યા, અને અચળ દબાણે QP બરાબર ડેલ્ટા યુ. તો હવે અહીંયા આપણે અચળ દબાણ માટે લખીએ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એટલે ડેલ્ટા વી એ કદમાં થતો ફેરફાર છે, એટલે ડેલ્ટા એચ એમના એમ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વીની જગ્યાએ V2 માઇનસ V1, પી અંદર ગુણ્યા એટલે PV2 માઇનસ PV1. બોલો અહીંયા સુધી ક્લિયર? V1 એ પ્રારંભિક કદ, V2 એ અંતિમ કદ. હવે આપણે જોઈએ એક સમીકરણ આપણી જોડે છે પીવી બરાબર એનઆરટી. એટલે PV1 બરાબર N1 RT, PV2 બરાબર N2 RT. N1 એ પ્રક્રિયકના મોલ, N2 એ નિપજના મોલ. એમાં કિંમત મૂક્યા એટલે પીવીની જગ્યાએ કિંમત મૂકીએ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ N2 RT માઇનસ N1 RT. RT કોમન એટલે N2 માઇનસ N1, એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ N2 માઇનસ N1 RT. એટલે ડેલ્ટા એચ શું થાય? તો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી થઈ જાય, કારણ કે N2 માઇનસ N1 એટલે ડેલ્ટા એનજી. એટલે કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલનો તફાવત. આ જે સમીકરણ મળ્યું એ આપણને મુખ્ય સમીકરણ મળ્યું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. જો ડેલ્ટા એનજી આરટીની આમાં ડેલ્ટા એનજીની જગ્યાએ 0 મૂકો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થશે. ડેલ્ટા એનજી ધન મૂકો, જો અહીંયા ધન મૂકીએ તો એનો મતલબ ડેલ્ટા યુમાં કંઈક ઉમેરીએ તો ડેલ્ટા એચ મળે. તો મોટું શું થયું? ડેલ્ટા એચ. એટલે ડેલ્ટા એચ ગ્રેટર દેન ડેલ્ટા યુ. અને ડેલ્ટા એનજી બરાબર ઋણ મૂકો એટલે આની કી લેસ દેન 0. એટલે અહીંયા આગળ લેસ દેન 0 આવે, ઋણ આવે એટલે વચ્ચે માઇનસની સાઇન આવે. એટલે ડેલ્ટા યુમાંથી કંઈક માઇનસ કરીએ તો ડેલ્ટા એચ મળે. એટલે મોટું કોણ થયું? ડેલ્ટા યુ. એટલે ડેલ્ટા એચ લેસ દેન ડેલ્ટા યુ લખાય. એના પછી આપણે કોયડો 6.5 જોઈએ. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારો. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલો જૂલ પર મોલ છે. તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. અને 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે અને 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. તો જોઈએ આંતરિક ઉર્જાના ફેરફાર માટે પહેલાં તો આપણે સમીકરણ લખ્યું H2O gives H2O ગેસ. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી. ડેલ્ટા યુને સૂત્ર કરતાં બનાવો એટલે ડેલ્ટા એનજીઆરટી આ બાજુ જાય એટલે માઇનસ થાય. એટલે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજીઆરટી. ડેલ્ટા એચ 41 કિલો જૂલ પર મોલ આપ્યું છે, માઇનસ 1 મોલ અહીંયા ગીવન છે એટલે 1 મોલ આ કિલો જૂલમાં છે એટલે કિલો જૂલમાં આરની કિંમત 8.3.
જૂલ પર મોલ આવે, કિલો જૂલ પર મોલમાં કન્વર્ટ કરવાના, અને તાપમાન 373. બધાનો ગુણાકાર કરો તો 41 માઇનસ 3.096 એટલે 37.904 કિલો જૂલ પર મોલ. આરની કિંમતને જૂલમાં કન્વર્ટ કરવા પડશે, ત્યારે જઈને આ આન્સર આવશે. એટલે 10⁻³ વડે ગુણી નાખવાના. હવે જ્યારે H2O લિક્વિડમાંથી H2O સોલિડમાં જાય એટલે કદમાં બહુ મોટો ફેરફાર થાય નહીં. અને જો કદમાં બહુ મોટો ફેરફાર ના થાય એટલે P ડેલ્ટા V 0 એના હિસાબથી ડેલ્ટા NGRT 0, અહીંયા ડેલ્ટા NGRT 0 મૂકી દઈએ તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્રાપ્ત થાય. તો ડેલ્ટા U 41 કિલો જૂલ પર મોલ બને. કે ડેલ્ટા H એટલું આપેલું જ છે, 41 કિલો જૂલ પર મોલ, તો ડેલ્ટા U પણ એટલું જ થાય. ડન. અહીંયા સુધી કોઈ ડાઉટ નથી? સરસ. મોસ્ટ IMP ક્વેશ્ચન, ઉષ્માધારિતા એટલે શું, મોલર ઉષ્માધારિતા એટલે શું, અને વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? તો સમજો, કોઈ એક પદાર્થનું તાપમાન આપણે 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર એને ગરમ કરીએ છીએ, પછી તાપમાન એટલે એને ગરમ કરતો જ જવું તો 20ના 21 ડિગ્રી સેલ્સિયસ થાય. તો 20માંથી 21 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે જેટલી ઉષ્મા ઉર્જા આપવી પડી એને ઉષ્માધારિતા કહેવાય. સિમ્પલ. પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્માધારિતા કહેવાય. કેટલું વધારવાનું છે? 1 ડિગ્રી સેલ્સિયસ. એટલે Q બરાબર C ડેલ્ટા T, જ્યાં C શું છે તો કે ઉષ્માધારિતા છે. ઉષ્માધારિતાને C વડે દર્શાવાય. એટલે Q બરાબર C ડેલ્ટા T. જો ઉષ્મા ક્ષમતા જાણતા હોઈએ, એટલે ઉષ્માધારિતા જાણતા હોઈએ, તો તાપમાનના વધારાના માપન પરથી ઘણા ઉષ્માનો જથ્થો માપી શકાય છે. જેમ કે ઉષ્માધારિતા C ઘણી મોટી હોય તો ઉષ્માનો જથ્થો ઘણા નાના તાપમાનમાં વધારવામાં પરિણમે છે. પાણીને ઊંચી ઉષ્માધારિતા છે એટલે તેનું તાપમાન વધારવા માટે ઘણી વધારે ઉર્જા જોઈએ. પાણીને ઊંચી ઉષ્માધારિતા છે એટલે જો તાપમાન વધારવું હોય તો ઊંચી ઉર્જા આપવી પડે. અને C એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં છે. હવે આપણે જોઈએ 1 મોલ ઉષ્માધારિતા, મોલર ઉષ્માધારિતા એટલે 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે ઉષ્માનો જે જથ્થો જોઈએ તેને મોલર ઉષ્માધારિતા કહેવાય. એટલે આમાં 1 મોલ વર્ડ યુઝ કરવાનું મોલરમાં. એનું સૂત્ર આપ્યું છે Cm બરાબર C/n. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. એટલે કે Q બરાબર C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ C ડેલ્ટા T. એમ શું છે? પદાર્થનું દળ. તો આ આપણે એક સૂત્ર અહીંયા ગાડી મળી ગયું વિશેષ ઉષ્માધારિતાનું બી. તો અહીંયા ઉષ્માધારિતા, વિશેષ ઉષ્માધારિતા અને મોલર ઉષ્માધારિતા ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો. તો અત્યાર સુધીનું જેટલું બી કંઈ કરાયું એ શાંતિથી એકવાર જોઈ લેજો. આ ચેપ્ટર બી પ્રમાણમાં ઇઝી છે, વધારે થિયરી આની અંદર નથી આવી. હવે ઇમ્પોર્ટન્ટ થિયરી આવશે. એટલે જ્યાં જ્યાં IMP ને મોસ્ટ IMP લખવું એ થિયરી 2 વાર લખીને તૈયાર કરી જ નાખવાની. ઓકે. તો હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી રિવિઝન કરીને કમ્પ્લીટ કરો. થેન્ક યુ.